આ એ પેલી કેરીની પેટી આવી ગઈ ઘેર? હા આઈ પણ ગઈ અને મેં બધી કેરી બહાર કાઢી લીધી છે. હા અને હવે હું શું કરવાની છે ખબર છે? હા આ કેરીને તાજી રાખવા માટે છે ને હું એક એક કેરીને દોરીથી બાંધીને બેડરૂમમાં લટકાવી દઈશ. હે એટલે શું? મને નહીં ખબર હું કહે છે? એક એક કેરીને બાંધીને દોરીથી આમ બેડરૂમમાં લટકાવી દઈશ એમ. તેનાથી શું થાય? એનાથી છે ને કેરીને એવું લાગે કે હજુ એ ઝાડ પર જ લટકે છે એટલે તાજી રહે. બેવે હલો. શું હલોલી આવું હોય કોઈ દી આવો કન્સેપ્ટ? કાકી ખરેખર આવું કરવાના છો? અરે ના હવે મસ્તી કરું છું. મને તો તું કરે એવી છે. જાવ ને હવે જોક્સ તો હું પણ કરી શકું છું સમજ્યા? હા ભાઈ ખાલી તમે જ કરી શકો. મેં એવું કીધું? એક સ્ત્રી છે ને પુરુષની બરાબરી કરી જ શકે. તે મેં ક્યાં ના પાડી પણ બરાબરી વાળી. બસ તો બરાબરીની વાત કરે છે. સહેજ મૂછો ઉગે તો બ્યુટી પાર્લર ભાગી જાય. અલા પણ આવી બરાબરી હોય. ગમે તે હોય લી કરો તો ભાઈ બધા લેવલ પર કરો ને.